તો આપણે તો આમ તો મિક્સ કરી નાખો ને આ તો વાટે જ ભરવા મીડા મોટી વેટકી તો હાલ તો ફેમિલી આજે તો આપણે કાંઈ બ્લોક નથી બનાવવાનો આજે આપણે બનાવવાનું છે સારના ઢોકળા એટલે કે ખમણ ઢોકળા કે ખમણ કે ને અમે ઢોકળા થી પણ ખમણ જેવો ટેસ્ટ મસ્ત બને એમાં તો લસણ નાખવાનું છે મરચા છે ટમેટા ન હોય પણ મારે નાખવા અને આદુ એટલું નાખવું બહુ ફોરે કે એટલું જ નાખવું વાટે કે સાફ થઈ ગયું કોથમરી પછી નાખી દઉં પેલા એટલું નાખી દઉં મરચા આમાં લાટ ન હોય આમાં મેથી ના બનાવે ને તો એમાં લાટ હોય આમાં થોડા ઓછું હોય તો એટલું જ પણ આમાં મેથી ન હોય બને એવાથી મસ્તી ક્યાં ના બનાવ્યા નહીં ખબર આપણે મેથી ના હોય તો સીના લોટ ના હોય હા ઓલા ચોખાના ઘણી વાર બનાવ્યા સાહેબ ના હમણાં ને બનાવ્યા આજ બનાવી આ વાટકી ને શું કરવાનું આવડી વાટકી આમ એમાં આ હે ને એમાં નથી ખાલી છે કાંઈ બોલું હાથો નાખો હા તો હાથે નાખવાનો હોય અહીંયા દલી તો એક દી એટલે હવાર નાખ દેવાનું હાર ના બનાવવાના હવાર બનાવે તો હારે નાખ દેવાનું અને હાર ના બનાવે તો હવારે હાથી નાખવાનું સાહે નાખી એવું ભરીને પછી આ બાફા નાખી દેવાનું પોહા પોતે મસ્ત બનશે કાલે બનાવ્યું ને આપણે તેલ છે મારા બા બનાવે તો જો ભાઈ અમારા બાઈ છે જો અહીંયા બધી તૈયારી કરે છે દો અહીંયા હા હાથો નાખી ખવાય તો જો કે આવી રીતનું હોય આમ તો બાજરાનું નાખેલો એવું લાગે તો એ ગાડી કેમ લાગે જો કે આવી રીતનું હાથ નાખે કેટલી કલાક કોઈ પહેલા નાખવાના આપણે હાજે બનાવ હોય કે હવારમાં નાખ્યો હાથ હા અને હવાર વેલા બનાવ હોય તો હાથે નાખવાનો અને હવારે બનાવ હોય તો ન હોય કે ના હોય કે વાત નહીં ખાના તો બનાવ એનો મતલબ એમ કે ભાઈ આપણે હાથ હોય કે 12 કલાક પાકવા દેવો પડે એમ આપણે કેમ જલેબી ને એવું બધું બનાવી 12 વાગ્યા સુધી એને પાકવા દેવો પડે સાર લોટ હોય ને પલ્લી જાય ઓલો તાત્કાલિક આપણે હડોઈને નાખી દીધી પલ્લે નહીં પલાળવો પડે લોટ આ તો કેટલું ઓલું થઈ ગયું ફરીક લોટ હતો એમ આવડે છે એ ફરીનામાં ઓલા મેકવાય એમ કે ઓહાપ વાટે કેવું થાળીયું ફરી નાખી દેવાનું ઓહાપમાં ચડાવવાનું એમ હા મસ્તી ના બને તેલ વગીને તો ફેમિલી આપણે બધું મોળ નાખ્યું છે લીલા મરચાં લસણ કોથમરી ખાંડેલું ધાણા જીરું આ છે મસાલો સોડા ખડ એટલી વસ્તુ બધી નાખવાની છે આમાં પહેલાં આમાં ભેળવવાનું પછી બાફવા મીઠું નહીં ન હોય કેટલો નાખો બસ નાખ દે ના બધું હવે બધું નાખી દો અમે ફેરવી નાખ્યું હવે હલાઈ નાખીએ એકદમ તો મિક્સ થઈ જાય ને હલાવવું પડે નકર આટલું ઉપર જ રહે હવે તો હમણાં કાંઈ દેખાય ને બફાય ને પછી પાછું દેખાય અત્યારે ન દેખાય થોડુંક લાલ મરચું નાખી ટેસ્ટ મસ્ત આવે તીખું હોય કે તીખું
તીખું ને મોળું ને એવું મીડિયમ છે. થોડુંક નાખીએ પાછું લીલું મરચું નાખ્યું ને આપણે. હા લીલું નાખ્યું ને થોડું. એટલું નાખીએ પછી એવું લાગે તો વઘારવામાં નાખશું. તીખું નહીં થાય આપણે તો આમ તો મિક્સ કરી નાખો ને આ તો વાટકી ભરવા મીડા મોટી વાટકી તોય હાલે મોટી હોય તો એક લાઠ અમે આમ એકલું થમે આ હલાવવું પડે ને થોડુંક રાખવું પડે નકર તો આ ફૂલીને બહાર આવે લોટ હંધાય ખવાનું એ સડે તો પાડલે થોડું ભરવું પડે નકર તો ફૂલીને તો બહાર આવે એક ધોઈ રાખો. હા. આ તો ઓછો લોટ ફૂલે સીણાનો હોય તો કેટલો ફૂલ આ એ ફૂલ છે. સોડા કરી નાખો તો એટલે ફૂલે મોટા વાટકા હોય તો પેક લાઠ હવે ફટ બની દે આમાં તો અવડી અવડી વાટકી બની નહીં ઠપકારો પડે નકર આ હે ને હેઠું નો લેવલ આવે તો જો આવી રીતની કંઈક વાટકી બધી ભરી લેવાની. આ હે ઓલાની છે મનીષ. મોકળિયા નારી આવે અલગ નો આવે તો આપણે તો આ છે ભાઈ એલ્યુમિનિયમની છે અને સ્ટીલની હોય તોય હાલે ગમે એમાં તમે હેકા નાખીને તમે વહાપી છેડીએ તમારે બાય જોઈએ આંધે મેકી દીધું કાબા. હા મેકી દીધો પાણી. કારણ કે આ છે સ્પેશિયલ છે બાફાનું છે કે આવી રીતનું હોય. આ ત્યાંથી ઉસકે ક્યાંથી ઉસકે ઉકળ્યું કહેવાય. એ આ નહીં આ ઉસકાવાને આ એમને રાવા દેવાનું એમ આ ઢાંકી દેવાનું. આખું છે આખું એલ્યુમિનિયમનું છે. હા એને મને આ ઢાંકી દેવાનું. હવે એ પછી રોવા ને એવા પાછું લઈ લેવાનું ઢાંકું પાછું આમ દી દેવાનું. બફા મેકી દીધા તો આવી રીતની વાટીકીઓ મેકવાની પછી અડધી પોણી કલાકે પછી જોવાનું બફા નાખે ત્યાં. સ્પેશિયલ લોહા આપે પાકે ને હા ઓહા આપે પાકે તેલ વગેરેના કાબા. આ તેલ વિનાના પાણીમાં વહાવવાનું. આવી રીતની આ ડીશ મેકવાની ઉપર બીજી ડીશ મેકવાની મેકાઈ પછી આવી રીતના ઢાંકણું ઢાંકી દેવાનું. ઢાંકી દેવાનું થઈ ગયા પાછા. આ તણાઈ છે હાજી. આ સડી ગયા પાકી જાય મસ્ત. હા પાકી ગયા આ સડી ગયા જો થઈ જાય ખરા. આ થોડા કાસા છે અને પાછી મેકી જોઈએ અને મેકી દે વાટી જ વાટી પાકી ગઈ તો તો ભાઈ આવી રીતે કંઈક ઓહા આપણે ચડાવવાના હોય. હા મસ્ત સડી ગયા. પછી આને વઘારી નાખવાનું કાબા. હા પછી વઘાર નાખો લીમડો ને રાઈ જીરું ને લીલા મરચા ફણિયા કરી તો જો ભાઈ આવી રીતનું જો કાંઈક ડીશ પાકી થોડી થોડી તગ્યા છે. તો ફેમિલી જો આપણે તો ઢોકળા બફાને થઈ જશે ત્યાં જો આવા થઈ ગયા પડે પડે નહીં થોડા પડે કઠણ થઈ જાય હવે આને કટિંગ કરી નાખીએ આખો ખાઈ જાય એટલે બધું તાળી પસાડો એટલે હરખા નીકળે તો નકર તો ઓલા થઈ જાય જો કેટલા મસ્તી નથી હવે તો આમાં મસાલો હતો તો હવે દેખ હવે દેખાય તો જો કંઈક આવી રીતનું હોય બધું કાઢી નાખવાનું. જો હજી એક ખાણ બાકી છે. હજી તો બે ઘણ થાય કેટલા કડક થઈ જાય ઓલો ખૂમસો થાળી લઈએ તો ફેમિલી આપણે ઢોકળા બફાઈને થઈ જશે તૈયાર ને વઘારવાનું બાકી છે. વઘારવામાં જીરું રાઈ મીઠો લીમડો કોથમરી પાછો ગરમ મસાલો એકવાર નાખ્યો બીજી વાર નાખવાનો. આપણે જોઈ લઈએ આપણું તેલ આવી ગયું આવી તો જો ફૂલ જ થઈ ગયો પછી રાઈ બળી જાય. ટમેટા ટમેટા તેલે રાખ્યા ઓલા ન નાખતા આમાં આમાં વઘારમાં નાખી દીધું હાલ. નાખવાનું તો મસ્તીનું બને.
તો આપણે થોડીક તો આમાં નાખીએ છીએ, થોડીક નાખી દઈએ. તો આપણે સડીને થઈ ગઈ તૈયાર. હવે આમાં ઢોકળા નાખી દઈએ. ગરમ મસાલા સ્મેલ આવે છે કે હમ ત્યારે ટમેટા નાખ્યું ને કેટલા સારું લાગે.